વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. ઇતિહાસના મહત્ત્વના પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં. તો પહેલો પ્રશ્ન કે મિત્રમેળા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો ઓપ્શન આપેલા છે ખુદીરામ બોઝ, વીર સાવરકર, વાસુદેવ બળવંત ફડકે કે રામપ્રસાદ બિસ્મિલ. તો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે જે મિત્રમેળા છે એ ક્રાંતિકારી સંસ્થા હતી અને ગુપ્ત સંસ્થા હતી કે જે ભારતમાંથી જે અંગ્રેજો છે એને હાંકી કાઢવા માટે જે વીર સાવરકરે આ સંસ્થાની સ્થાપના કરી હતી. તો સાચો જવાબ આવશે વીર સાવરકર. તો એના સિવાય બીજા ઓપ્શન આપેલા છે કે રામપ્રસાદ બિસ્મિલ. તો રામપ્રસાદ બિસ્મિલ એ કાંકોરી લૂંટફાટ કેસ સાથે સંકળાયેલા છે. જે કાંકોરી લૂંટફાટનો જે કેસ છે એમાં જે અંગ્રેજોના જે શસ્ત્ર હતા એને ચોરવામાં આવ્યા હતા. ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે કે ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર અર્થે આવી હતી? અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ કે પોર્ટુગીઝ. તો સાચો જવાબ શું આવશે? તો આપણે કહી શકાય કે ભારતમાંથી વેપાર કરવા માટે સૌથી પહેલાં પોર્ટુગીઝ આવ્યા હતા. તો આને યાદ રાખવા માટે એક ટ્રીક છે PDEF. તો સૌથી પહેલાં P એટલે કે પોર્ટુગીઝ, પછી D એટલે કે ડચ અથવા એમનું બીજું નામ છે વલંદાઓ, પછી E એટલે કે અંગ્રેજો અને સૌથી છેલ્લે કે ફ્રેન્ચ પ્રજા આવી હતી. તો સૌથી પહેલાં પૂછે તો પોર્ટુગીઝ અને સૌથી છેલ્લે પૂછે તો ફ્રેન્ચ પ્રજા આવશે. ચલો ત્રીજા નંબરનો પ્રશ્ન કયા સૂર્ય મંદિરને રથનો કાટ આપી 7 કોડા ખેંચતા હોય તેવું સ્વરૂપ આપવામાં આવ્યું છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે મોઢેરા, કોણાર્ક, ખજુરાહો કે બોરસદ. ચલો સાચો જવાબ શું આવશે? તો અહીંયા વાત કરેલી છે કે 7 કોડા ખેંચતા હોય તેવું સૂર્ય મંદિર. તો સૂર્ય મંદિર અહીંયા જે મોઢેરાનું છે એ પણ સૂર્ય મંદિર છે અને કોણાર્કનું છે એ પણ સૂર્ય મંદિર છે, પરંતુ 7 કોડા ખેંચતા હોય એવું જો સૂર્ય મંદિર તો કોણાર્ક સાચો જવાબ આવે. તો ઓપ્શન નંબર બી. ચલો તો કોણાર્ક કયા રાજ્યમાં આવશે? તો આપણે કહીએ કે ઓડિશા રાજ્યમાં આવશે. હવે વાત કરીએ મોઢેરાની સૂર્ય મંદિરની. તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં આવશે. આ સૂર્ય મંદિર કઈ શૈલીમાં તૈયાર થયેલું છે? તો ઈરાની શૈલીમાં તૈયાર થયેલું છે. આ મંદિર છે એ કયા રાજા, આપણે કહીએ કે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઈસવીસન 1026માં બનાવવામાં આવેલું છે. આ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. હવે વાત કરીએ ઓપ્શન નંબર સીની ખજુરાહો. તો જે ખજુરાના જે મંદિર છે એ ચંદેલ વંશના રાજવી દ્વારા મધ્યપ્રદેશમાં બનાવવામાં આવેલા હતા. ચલો આ તો બધા જ ઓપ્શનની આપણે વાત કરી અને જે બોરસદ છે એ આપણે આને પ્રશ્નને લાગુ પડતું નથી. ચલો ચોથા નંબરનો પ્રશ્ન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો વાત કરેલી છે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો અહીંયા સાચો જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ. અને વિલિયમ બેન્ટિંગ એક સુધારવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. તેમને રાજારામ મોહન રાય સાથે સતી પ્રથા તેમજ બાળકીને દૂધ પીતી જે દૂર કરવાનો જે રિવાજ છે એને પણ એમને દૂર કર્યો હતો. હવે વાત કરીએ 5મા નંબરના પ્રશ્નની. તો ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? તો મેગેસ્થનીસ, યુએન સાંગ, ફાહિયાન કે કૌટિલ્ય. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો સાચો જવાબ શું આવશે? તો વાત કરેલી છે ઇન્ડિકા પુસ્તક. તો આ પુસ્તક ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય સામ્રાજ્ય અને ભારતની સામાજિક આર્થિક જે પરિસ્થિતિ છે એનું વર્ણન કરવામાં આવેલું છે. ભારતનો પ્રાચીન ઇતિહાસ આપણે ઇન્ડિકા નામના પુસ્તકમાંથી મળે છે કે મૌર્ય સમાજ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતો ત્યારે ગ્રીક રાજદૂત મેગેસ્થનીસ ત્યારે ત્યાં આવ્યો હતો અને એને ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. તો સાચો જવાબ આવશે મેગેસ્થનીસ. બરાબર. હવે 6ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ. જ્યારે બીજા જે ઓપ્શન છે યુએન સાંગ, ફાહિયાન આ બધા જ ચીની યાત્રાળુઓ છો જે ભારતમાં એ અલગ અલગ ઇતિહાસ જાણવા માટે આવ્યા હતા. ચલો છઠ્ઠું જે અહીંયા આપેલું છે કૌટિલ્ય. તો કૌટિલ્ય આપણે કહી શકાય કે ચંદ્રગુપ્ત ગુપ્ત છે એના ગુરુ હતા. ફતેહપુર સિકરીમાં આવેલો બુલંદ દરવાજો કયા મુગલ બાદશાહે બંધાવેલો? જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ કે અકબર. તો અહીંયા જે રાજા આપેલા છે એ મુગલ સામ્રાજ્યના બધા જ રાજા આપેલા છે. તો વાત કરીએ કે મુગલ સામ્રાજ્યના સૌથી પહેલાં રાજા કોણ હતા? તો બાબર તરીકે ઓળખવામાં આવશે. અને સૌથી છેલ્લા રાજા ઔરંગઝેબ અને એના પછી જો વાત કરીએ તો બહાદુર શાહ જફરની વાત કરવામાં આવે છે. પણ ફતેહપુર સિકરીમાં આવેલો જે બુલંદ દરવાજાની વાત કરીએ તો આ દરવાજો અકબરે બંધાવેલો હતો અને અકબરે ગુજરાત વિજયની યાદમાં
આ દરવાજાનું બાંધકામ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે અકબર, ઓપ્શન નંબર ડી. ચલો પ્રશ્ન નંબર 7. તો ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં થઈ હતી? મદ્રાસ, અમદાવાદ, મુંબઈ કે કોલકાતા? જો અહીંયા વાત કરેલી છે મદ્રાસની, તો જૂનું નામ મદ્રાસ છે, અત્યારે વર્તમાન નામ ચેન્નાઈ છે. તો સૌથી પહેલી ભારતની મહાનગરપાલિકાની સ્થાપના મદ્રાસમાં કરવામાં આવી હતી. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ચલો 8મા નંબરનો પ્રશ્ન જોઈએ. અષ્ટપ્રધાન મંડળ કોની શાસન વ્યવસ્થાનું એક મહત્વનું અંગ હતું કે જેમાં 8 મંડળ એટલે કે 8 અલગ અલગ અધિકારીઓ હતા? સેનાનો અધિકારી હોય, નાણાં અધિકારી હોય, લશ્કર અધિકારી હોય, એવા 8 અધિકારી હતા. તો અકબર, શિવાજી, ઔરંગઝેબ કે શિરશાહ? તો વિદ્યાર્થી મિત્ર સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે શિવાજી. તો શિવાજીમાં અષ્ટપ્રધાન મંડળમાં 8 અલગ અલગ પ્રધાનો હતા. તો સાચો જવાબ આવશે શિવાજી. ચલો 9મા નંબરનો પ્રશ્ન. આચાર્ય નાગાર્જુને કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? તો આપણે કહી શકીએ કે નાગાર્જુન, બરાબર, કે પ્રાચીન વિદ્યાપીઠ અહીંયા આપેલી છે તક્ષશિલા, નાલંદા, વલ્લભી કે વિક્રમશિલા? તો જે તક્ષશિલા છે એ પ્રાચીન ભારતમાં હતી, પરંતુ અત્યારે વાત કરીએ તક્ષશિલા તો એ પાકિસ્તાનમાં આવશે. જે વલ્લભી વિદ્યાપીઠ છે એ ગુજરાતના ભાવનગરમાં આવેલી છે, બરાબર. વાત કરીએ નાલંદા, તો નાલંદા એ બિહારમાં આવેલી છે, બડગાંવ ગામ પાસે આવેલી છે. અને જે નાલંદા વિશ્વવિદ્યાપીઠ છે એના જ બોધ આચાર્ય નાગાર્જુન હતા. અને એમને જ સૌથી પહેલાં પારાને ભસ્મ કરીને વાપરવાની સૌથી પહેલાં જ સલાહ આપી હતી. તો આનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી, નાલંદા. ચલો 10મા નંબરનો પ્રશ્ન કે દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ ઇરવિન, લોર્ડ રીડિંગ, લોર્ડ વિલિંગ્ટન કે લોર્ડ હાર્ડિંગ? તો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે દાંડીકૂચ 12મી માર્ચ 1930માં સવિનય કાનૂન ભંગ કે મીઠામાં જે ભાવ વધારો હતો એના વિરોધમાં દાંડીકૂચ કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધી આ યાત્રામાં ઘણા બધા લોકો જોડાયા હતા. ત્યારે ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિન હતા. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, લોર્ડ ઇરવિન, બરાબર. અને આ યાત્રા 6 એપ્રિલ 1930ના દિવસે દાંડી મુકામે પહોંચી હતી. ગાંધીજીએ ચપટી મીઠું ભરીને બોલ્યા હતા કે મેને નમક કા કાનૂન તોડ દિયા હે, અને હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતમાં આજથી લૂણો લગાડું છું. અને આમાં ઐતિહાસિક જીત થઈ. પરિણામે જે મીઠાના અન્યાયિક કાયદો છે એમાં જે ભાવ વધારો છે એ અંગ્રેજોએ પાછો ખેંચ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આના જેવા જ બીજા મહત્ત્વના MCQ, ઇતિહાસ, એના સિવાય ભૂગોળ, બરાબર, વિજ્ઞાન, ગણિત, બધાના મહત્ત્વના MCQ જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.